આજથી રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થયો છે અને આકરો તાપ સહન કરવા માટે હવે રાજ્યવાસીઓને તૈયાર રહેવું પડશે। 5 દિવસ બાદ ગરમીમાં વધારો થશે। 5 શહેરમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર તો 36.7 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યમાં સૌથી ગરમ શહેર। આજથી 7 દિવસ તાપમાનમાં વધારો થશે એટલે કે હવે પરસેવે જે તાપમાન છે તે નવરાવશે। 5 શહેરમાં તાપમાનનો પારો 36 ડિગ્રીને પાર પહોંચ્યો છે। માર્ચ મહિનાની શરૂઆતમાં આજે પારો 40 ડિગ્રીને પાર થાય તે પ્રકાર संभावना है। आज से 7 दिवस माटे तापमान में वधारो। अहमदाबाद में जो मैक्सिमम टेम्परेचर रियलाइज है वो 36.6 रियलाइज हुआ है और गांधीनगर में 36। और अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फोरकास्ट की बात करेंगे तो आज के लिए दोनों जगह के लिए 36 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है। और पूरे गुजरात स्टेट में बात करेंगे जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है राजकोट 36.7 डिग्री सेल्सियस। और विंड की बात करेंगे तो लैंड रीजन पे पूरे गुजरात रीजन में जो विंड प्रिवेल करेगी और उसकी जो डायरेक्शन होगी वो वेस्टर्ली नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली विंड प्रिवेल करेगी। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ બારોટ પણ જોડાઈ ચૂક્યા છે। જે રાજલ, હવે તાપમાનમાં વધારો થશે અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં વોટર પાર્કમાં પણ ધસારો જોવા મળશે। સંચાલકો તરફથી કેવા પ્રકારની વ્યવસ્થા આ વખતે કરવામાં આવી છે? પૃથા, ખાસ કરીને વિધિવત રીતે આજથી જ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। જો કે ગરમીનો પારો પણ આસમાને જોવા મળી રહ્યો છે અને જે રીતે હવામાન નિષ્ણાંતોનું પણ માનવું છે કે આ માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહથી ગરમી વધવાની જે શરૂઆત છે તે થવાની છે, કારણ કે સામાન્ય સ્થિતિ કરતાં પણ હીટ વેવ આ વખતે સૌથી વધુ રહેવાની પણ સંભાવના આપી છે। કારણ કે જ્યારે ફેબ્રુઆરી હતું ત્યારે પણ જે લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળતો હતો અને મહત્તમ તાપમાનમાં પણ વધારો જોવા મળતો હતો। જો કે ફેબ્રુઆરી માસથી જ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો અને હવે તો માર્ચ મહિનાની શરૂઆત થતાની સાથે જ ગરમીનો પારો પણ ધીમે ધીમે વધી રહ્યો છે। જો કે 14 માર્ચથી આ ગરમીનો પારો વધવાનો છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે ખાસ કરીને જે બાળકો છે તે લોકો સ્વિમિંગ પુલનો જે સહારો છે તે લઈ રહ્યા છે, કારણ કે હવે ઉનાળામાં લોકો છે તે ઠંડકનો અહેસાસ કરવા માટે સ્વિમિંગ પુલમાં જતા હોય છે। જો કે હીટ સ્ટ્રોક ના લાગે તેની પણ ખાસ કરીને જે તકેદારી છે તે રાખવી અત્યંત જરૂરી છે, કારણ કે આગામી સમયમાં આકરા તાપમાં શેકાવા માટે તમામ લોકોને તૈયાર રહેવાની જરૂર છે। જો કે અત્યારે તો સ્વિમિંગ પુલમાં થોડાક ઓછા બાળકો જોવા મળી રહ્યા છે, કારણ કે વેકેશન નથી પડ્યું, અત્યારે પરીક્ષાનો પણ સમય ચાલી રહ્યો છે, પરંતુ તેમ છતાં કેટલાક બાળકો છે તે અહીંયા આગળ સ્વિમિંગ પુલમાં પોતાના ફ્રેન્ડ સાથે એન્જોય કરી રહ્યા છે। પરંતુ જો ગરમીની વાત કરવામાં આવે તો આ માર્ચ મહિનાથી લઈને અને મે મહિના સુધી આકરા તાપમાં એટલે કે અસહ્ય ગરમીનો જે સામનો છે તે લોકોને કરવાનો રહેશે અને સામાન્ય વર્ષ કરતાં આ વખતે ગરમી આકરી પડવાની છે। હીટ વેવની પણ સંભાવના વધુ જોવા મળશે, કારણ કે હીટ વેવથી પણ લોકોને રક્ષણ મેળવવું પડશે, કારણ કે આ હીટ વેવના કારણે જે ડિહાઇડ્રેશન થઈ જતું હોય છે, લોકોને આંખે અંધારા આવી જતા હોય છે, ચક્કર આવી જતા હોય છે, ત્યારે ખાસ કરીને લોકોએ લીંબુ પાણીનું સેવન કે પછી નાળિયેર પાણીનો પણ ઉપયોગ વધુ કરવો પડશે અને જ્યાં આગળ ઠંડકવાળી જે જગ્યા હોય ત્યાં આગળનો ઉપયોગ સૌથી વધુ લોકો કરતા હોય છે અને તેમાં પણ લોકોનું જે ગરમીમાં જે હોટ ફેવરેટ જે ડેસ્ટિનેશન હોય છે તે હોય છે। અહીંયા આગળ સ્વિમિંગ પુલમાં લોકો આવતા હોય છે, વોટર પાર્કમાં એન્જોય કરતા હોય છે અને આ સિવાય પણ સ્નોફોલમાં પણ લોકો એન્જોય કરતા હોય છે। પૃથા જી રાજલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હવે વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધશે।